ચાલો પ્રોટોકોલ ખોલી નાખો ભાઈ, ઉપર જતા રહે એક જણ. મારું નામ અને શું ઘટના બની શું કહેશો? મારું નામ રમેશભાઈ. મારો ભાઈ પલનું કામ ચાલુ હતું એટલે મજૂર આવ્યા નતા એટલે મારા મજૂરો ગામમાં લઈ ગયા. એમાં મારો ભાઈ કામ કરવા માટે ગયેલો છે અને ઝાડુ મારતા મારતા પલનું ડિવાઈડર નથી એટલે પડી ગયો અને પડી ગયો એટલે અમે સિવિલ લાવ્યા હતા. આપણને સિવિલ બીજી હોસ્પિટલમાં જવાનું લઈને જતો રસ્તામાં નીચે ગયા જી. તમારું નામ અને શું ઘટના બની હતી શું કહેશો? મારું નામ મનહરભાઈ પ્રભાતભાઈ. મારો ભાઈ સવારે હું ઘેર હતો 8:30 તારે લોકો બોલાવા આવ્યા કે ભાઈ હેડવામાં નહીં આવ્યા, આપણે 7 જણા ગામમાં કોમે કરવાનું છે, એવું કે જવું તેમ જાય. પછી હું ગયો જોરાપરા લાકડો ભરવા અને પછી ફોન આવ્યો કે તાર ભાઈ પલ પરથી પડ્યો છે. એ પછી હું જોરાભાઈ નદી હુંહરો પડીને જેમ તેમ કઈ નિશાયો આવ્યો ત્યાર તો નદીમાં પડેલો પગ બહાર કાઢ્યો. આ 2 પગ ફ્રેક્ચર થઈ ગયા, આ છાતીનો માર વાગ્યો અને સિવિલ લાયા લઈને આ 108માં તે કશું કર્યું નહીં, બોટલા એવું કર્યું. પછી પાટો માર્યો, માથામાં ઇમરજન્સી વાગેલું હતું અને પછી અહીં કે બીજા દવાખાને લઈ જાઓ, તે બીજા દવાખાને લઈ જાવ પેન જતા મરી જાય ગાડી બહાર કાઢતા જ. શું નામ હતું એ ભાઈ? પ્રવીણભાઈ પ્રભાતભાઈ. કેવી રીતે પડ્યા હતા? ઝાડુ મારવા લઈ ગયા હતા પલ ઉપર, તે પડ્યા ઝાડુ હંગાત ભાઈ ઉપરથી નીચે પડ્યા. હા, અને કઈ કોરા પલની પારી કઈ પડજી કઈ મેલી નહીં, ચોખ્ખું કઈ નાખેલું હોય.